મજૂરો કરતા જોર આવે છે મારા ભત્રીજાને ને ભાભીને. અને જો શું મોમાના ઘેર અવસર આવ્યો કે અમે ટેપો પાડશી ને ભીખ માગશી મોમાં આલશી. એના મોમાં ભિખારી છે ને હું આલશી. ના ના જોર આવે છે મજૂરો કરતા. અવસર આવ્યો કે અમે દોડતા થઈ ગયો અને કાકા પહાઈ જશે તાત ગાલી. ઓ શેવબા ઓ ભાઈ કિરણ તમે બોલે તો પછી હેતરમાં નાહી આવો છો. હા બોલે તો હેતરમાં નાહી આવો છો. આ તમાકુના ડંકા ભેગા કરવાના હતા. ત્યાં તો હું તો ઘેર જો ઘેર જઈને પછી અમાસર મળ્યા હતા તો હેતરમાં છે તે પાછું ઓય આપવું પડ્યું. ખેતરમાં થોડું કોમ હતું એટલે આવ્યો. શું હતું તે શેમ બોલાયો આમાં બે વાત તને વશમાં કરી હતી ખબર છે? જમીન લેવીશ તારે? જમીન હોય શું પૈસા છે તે જમીન લે હોય મૂદ મથી ખાવાનું પૂરું કરું છું. કદાચ પૈસા આવી જાય તો પણ શોથી આવું મારે શું એવડો મોટો ધંધો છે જમીનના પૈસા તારી કેટલા થાય છે? શોથી પૈસા લાવું? હું તો શું કહું છું 14 લાખ થાય કે 15 લાખ થાય પૈસા હું આલું. તમે આલો? હા તો તમે જ લઈ લો તાણ મને હું લેવા આલો છો? હવે ઓમાં એવું છે ને ભાઈ કે એ પાર્ટી આગળ મારું નામ પાડ્યાથી મેળ આવે એવો નહીં. હું ડાયરેક્ટ જમીન લેવા દઉં ને તો મેળ આવે એવો નહીં. એટલે નામ તારું કોમ મારું પૈસા બધા મારા જમીન હાલ તારા લેવાની. પણ ડાયરેક્ટ જ લઈ લો ખાલી ખોટું ઓમથી ઓમ હું લેવા કરવા મિલો ને ચાલ એમાં થોડો લોસો ડાયરેક્ટ પાર્ટી મને નહીં ગોઠ એટલે મારા તો એવું મેળ ના ભાઈ હું એમને નહીં હાલાવું. તારું જે થતું હશે કમિશન જે કમિશન થાય એ તારું કોના મળી જશે કે તો તૈયાર તારું કમિશન મળે. બધા હાલ જે 4 વર્ષ કે 5 વર્ષ જમીન તારા નોમું રહે બરોબર. ફાઇનલ ફાઇનલ આ પૈસા બધા મારા પણ પેલું કરવું પડશે પાક્કું ના કેવું તો પછી જે વિગત થાય બરોબર. લાખ રૂપિયા હાલ દેજો બધા લાખ જ આલ્યા બસ જે તમારે જમીન ના થતા એ હાલજો. એડવાન્સમાં લેવા છે જમીન પછી લઈએ ઓજા આવું કશો હતો નહીં બરોબર પણ નોમ મારું નહીં હો. ના પતિ હા બધું કોમ નોમ બધું તારું પૈસા જ ખાલી હું પૈસા હાલીને છૂટું. તમે પૈસા હાલીને છૂટા જઈને હું લઈ આવી બરાબર મને પાર્ટીને ભેગી કરાવી દેજો. પાર્ટી હાલ તૈયારીમાં જ છે ને પથ્થરને 100 ઓગળી છે. એવું છે? હા દબાણમાં હાલ એટલે છે ને પાર્ટી જમીન કાઢી જ નાખશે 100%. તો પછી સસ્તા ભાવ કરી નાખવાની હાલ દે યાર. એ ગોઠવી નાખશે. જુઓ ને એનો પથ્થર નહીં ઓગળી છે ને એટલે આપણે પથ્થર ઉપાડવાનો છે. હા એના પૈસાની જરૂર છે ને આપણે જમીન તો બરાબર બરાબર ડીલ પાકી. પાકી લાખ રૂપિયા કમિશન બરોબર. લાખ રૂપિયામાં હોજ લેવા આવું છું. કશો હતો નહીં બરોબર અને પેલી પાર્ટીને મને મળી દેજો 100%. બરોબર. હા હું તને વાત કરી દો બધી રાતી બરોબર. હા તો વાંધો નહીં હું એકલું થાણ હા વાત થવી ના જો હો હોય ના નેકડા હવે ચિંતા નહીં. કિરણને પકડાયું છે તે એના નામ કરી દે જમીન તો જાણે ત્યાણે પછી 1-2 વર્ષ શેડી પછી કા ભાઈ વના પાતી હું ખરીદી લીધી. આ તો તાણે બધી રમતો રમવી પડે તાણે થવા મિલકત ના ધણી. ભાઈ ઓ મેઠા ભાઈ આવો ચંદ્રિકા પણ આવો મજામ આવો ભણાવી આવો મજા ભાઈ આવો મમ્મી આવો બેહો પાણી લેતા ફોન ના કરે બોલ તો તમે ભાઈ ઘેરે રહ્યો લો ફોન કોણ કીધું આમ કોઈ કરવા ઉભો ના રે એમને એમ પછી હેડે તો હેડે પછી તા મોમો આવી પાણી પીવું શું હાજે છો કબૂલ ઓ હા જોશી હાલ તો ફોન કરીને આવવાનું હતું બોલો સાચી વાત ફોન કરીને આવ્યો તો ભાઈ ઘેરે રહ્યો પણ અમુક પાસે ટેલિફોન નહીં મારા પાસે નહીં છે જ ના ફોન હારે હેડે હો આવ્યો વાંધો નહીં બેહો એટલે અમે એ માટે આવ્યો તો
બલ્યાને વિવાહ લીધા છે કા તે કીધું મારા ભાઈ અને કહેતા હું મારા હગા ભાઈ તો નહીં પણ કીધું પણ હું ચિંતા કરો છો તમારા હગા તમે ભાઈ આ રાખી તો છે અમે તમારું મોમેર એવું ધામધૂમથી કરીશું કે તમે આખું ગોમ જોતું રહી જશે એવું માથું નહીં લગાડવાનું રોવાના તમે ભાઈ તમારા ભાઈ નહીં બેઠા હાશી વાત છે એ મને બૂન એવી રાખે છે ને કમ જાણે હગી બૂન હોય ને એવું રાખે છે મેઠો આ તો બંધ થઈ ગયો ઓન બાપુ મરી જશે ને હગા ભાઈએ ને એક વધારે દુઃખ થાય છે મને બંધ બેટા ભણા ભાઈ બંધ થો તમારા મોમા તમને જે એવું રાખે છે કે તમારા મોમા નહીં કે તમારા પપ્પાને એવું રાખી છે ના હા તો બંધ થઈ ગયું હું તો કોઈ મોમેરા નાશાય નહીં આવી ભાભી જો હું તો મારા ભાઈઓને કહેવા આવીશું કે ભાઈ મારા હગ્ગો ભાઈ નહીં પણ તમે આવજો તો મારા ચિકન બધો અમે બધી ખબર છે તમારા ભાઈ નહીં તમારા ભાઈ બધું તૈયાર કરીને જ બેસી કે આપણે યુવાન દીકરીના ઘેર જશે ધામધૂમથી મોમેરું આખું ગોમ જોવા ચડશે હવે બેટો છોકરો હોય રમવા આવે છે ને આળો પાડ કરે છે ખબર નહીં પડતી કે આ મંદિર છે માતાજીનું અલ્યા મેઠા ભાઈ આવો ભાઈ આવો ગોગા મહારાજ માતા ભાઈ હા બેહજો બેહો તમે સમાચાર મોકલાયા તમે કોઈ ફોર્મ હતું ખું તમે લાવજો તમે ભેગો થતો એ રોમ હમણાં તો ભાઈ હળિયમ ડોટા વધારશે હા હળિયમ ડોટા રહેશે તમે પેલા ભોણિયાનું મોમેરું ભરવાનું છે કા તાણ ભાઈ હળિયમ ડોટા અને તમારા સિવાય કોઈ કરાય નહીં એવું તાણ શું કરો ભાઈ કાલ હજી જ્યાં તે ભોણા માટે લખી લીધી તાણ ભાવ છે ભાઈ પણ આપણે જે થતો વ્યવહાર કરવો પડે કે લ્યો આ પેલું કીધું તું ને 25,000 રૂપિયા છે અને હજી જોઉં તો કહેજો શેમ હા શેમ હાલે તમે મેં નતું તમને કીધું કે હું ટેકો કર્યો આ એ 25,000 રૂપિયા અને છે રવા દો મારા ભાઈ તમારું કઈ શરમ ન કરો રવા દે તો અમારું બધું ગમે તે આગુ પાછું કરી લેવું મેઠા ભાઈ હોભળો તમારી બુન એ અમારી બુન જ અને હજી જોવું તો કહેજો અમને હો અને મોમેરા આમ તો અમે બધો આવશે આખો ઘરનો પરિવાર અમારે આવશે કટા ભાઈ આટલું હસાવજો મારે અલ્યા ચિંતા ના કરવાની અમારા ઉપર થોડી ગયો હું કા ટેન્શન લ્યો છો તાણ પછી અને હોભળો પૈસા તો ઘેર હું હાલવા જ આપવાનો હતો પણ હું ક્યાં મંદિરે દીવાબત્તી કરી પછી શાંતિ ત્યાં જ આવું તે સા પોણીયા કરતો હું તમે કોઈ આવ્યા અને આયા એ સારું કર્યું હેડો હવે ઓહો ના પાડવાનો હોય આપણે તો બુનનો અવસર કરવાનો છે એવું ટેન્શન બધું ના લેવાનું હોય તાર પછી અને તો કુદરતને ગમ્યું ખરું મેઠા ભાઈ તાર પછી હું વાત કરું કે વડે હું દાડા બારા બુડ્ડા આવ્યા છે કેજો આવા એ મેઠા ભાઈ આવા દુઃખ તો અમોનીય થાય પણ કરે હું કયો પણ આપણા અવસર એવો કરવાનો છે ને એવું મોમેરું ભરવાનું છે ને તે ગોમવાળા બધા જોતા રહી જાય કે ભાઈ ભલે વળે બુનનો હકો ભાઈ નહીં પણ કાકોબાના ભાઈ મોમેરું ભરાયું છે ભાઈ કોણ આવ્યો તો બાર મારા બુડનો હા કે ભાઈ કે તમે ખાલી હાથે આવજો ખાલી ઠાલા હાથે આવજો તો બધું સારું લાગશે એટલે કોઈ આપણે ગોડાઈ છીએ તે કોઈ ખાલી હાથે જઈએ કે થોડી તો હિંમત કે મેઠા ભાઈ પણ આપણે છે આપણે જે બનતી કોશીમાં દાગીના જે લુગડો લતું બધું આપણે લઈ જવાનું તો એટલે હું જીવારી લીધું છે જીવારે કુટુંબના બુનનો કુટુંબીઓ હોય ને એમના દિવસ છે પેલા ચેવુજી બધો કપડો લઈ લીધો સારું કરું તો અને જો આ 25,000 લઈ દો અને બીજા 20,000 રૂપિયા હું ગીધામ કાઢીને જ આવ્યો એની તમારે ચિંતા નહીં કરવાની ભાઈ ભાઈ બંધ મારા આવાજ જોવું ભાઈ બનો ખરા ટાઈમ ઉભા રહે ને દુઃખ મારું ઉભા રહે ને એનું નામ જ ભાઈ આમાં તો બધા ભાઈઓ એમ કહેતા હતા કે આપણે શું છે સોડીના અવસરમાં તમે બધા એમ કે આપણે જવું બસ આટલું હાચું અમારું હો કશો શું કીધું અને હવે શંકરભાઈને થોડું ટેકો કરવા વાત કરી છે માહિતી કે હું આવું છું કે એ કે હું એ લેતો આવ્યો કે થોડા પૈસા 50,000નું સેટિંગ થયું છે કશો વાંધો નહીં શંકરભાઈ હાલ છે મોણસ હાલે એવું મોણસ છો મેઠા ભાઈ પછી આવો એક દાડો કરવામાં પછી આવો તો ચા પોણી કરવા સારું સારું હેડો હા આવો શંકર કાકા ઓ શંકર કાકા અલ્યા શેઠ મોસો ને લાવો બરાબર કાતો ને લાવો ચાલશે મારું ઉતાવળ છે થોડું કોણ દેખો કઈ ચાલશે મેલો ને ચાલ પોણી પોણી હબળો તો ચાલશે પોણી નહીં લાવું શું કરે છે ઘેર જ ખબર પડતી નહીં આ હેતરોમાં કોમ સેટલો છે ને ઘેર ના ઘેર છે કે શું કરે છે આ સ્પેશિયલ શું કરો છો ઘેર તમે કોઈ ના શેઠ આ બધી લગ્નની તૈયારીઓ કરતા હતા આ પેલું આપણે જે એરંડા ગોડ્યા છે ને હા એમાં ઓલો આપણો સાઠો વાળી દેવડો બરાબર એટલે ઉગતો થાય
પણ શેઠ હોભળો કે હા અમારા ભત્રીજા ભોણાના લગ્ન છે કે એ બધું વળવાનું છે એટલે પછી ના હોય તો 2 દાડા પછી વાઈ દે ના ચાલે. એ બધું લગન બગન તો રોજ હેડે આવશે. હવે આ સિઝન લગનની આવી છે ને તે રોજ છોકના છોક જવાન થાય. એ આપણે એતર પાછું ભેળા થોડું કરવાનું છે. વાત કરો ગળો ના ના હું 2 દાડા પછી વાઈ દઉં ને 2 દાડા પછી નહીં, એ વાઈ જ દો. આ તમારે કીધું એટલે શેઠ નકર ખબર છે ને પછી આ પૈસા લઈને બેઠા છો નહીં આ રૂપિયા મેં હાલ્યા તો છે બધા મજૂરી ના કરવી પડે ખેતરમાં. કરી પણ વાત સાચી પણ આવું અમારે વળવા જવું પડે. એ બધું મારા ના જોવાનું હોય. રૂપિયા નહીં એમને મારે મેં આ તમારે કીધું. સારું હેડો ને. નકર પછી ના કરવું હોય તો ના પાડે હું ભાજો બદલી કાઢું. ના ના હું હા? આવ્યો તમારું વાયો હું તમારું. હા તો પછી આજના વાઈ દેડો. સારું હેડો. મારા પૈસા તમારે ઘેર કેવા આવવું પડે છે. હા તમારે લગીરે ઉજાગરો હોય છે. આ પૈસા નહીં આલે તમને મેં હાલ્યા છે તો પછી તાણ હાથી વાઈ દઈએ હેડો. ઉપર નહીં 50,000 રૂપિયા 50,000 ઉપર આલ્યો તમને. હાલ્યા છે હાલ્યા. અને બિયારણ કીધું શું કાને મિલ્યું છે? બિયારણ આપણે ઘેર પડી લઈ જાઓ. સારું હેડો. હો હા આમ જો એ થોડું હળેલા જેવું છે કે ના હોય તો પછી અહીં જોઈ લો. ના ચાલે તો પછી બીજો લાવી દઈએ આપણે. બે હો થોડો સા મેલું. ના ચા નહીં પીવો મારે થોડું કોમ છે. આ સ્પેશિયલ તમને કહેવા આવ્યો તો સારું હેડો. આજ વાઈ દેજો. ના પછી હું ભાજો બદલી કાઢું છું અને જે મારા પૈસા છે પાછા આલજો તમે. ના છે હા વાઈ દઈએ. આ તો તમને કીધું તા હારું. એ તમારી દાદી નથી બોલી કરી કે પછી કોમ કરવું પડશે અને પછી નાહી તો નહીં મેળાવો હા કરી હતી. તો પછી તાણે એ બધું આજને કાલ બધું ના કરવાનું હોય. હા વાઈ દઈએ હેડો છે. હા આવા તો વિવાહ તો લગન ને બગન તો રોજ આવું કેવું. તમે તે પણ આમ છે તે આમ કાયા છે પણ આમ તો દિલના તો ભોળા છે. આ રે વાત મારે મેઠાભાઈને કહેવી પડશે કે ના હોય તો તમે એકલા જઈને વળી આવો. મારે 50,000 રૂપિયા લીધો છે તે ચાટો વાપવો પડશે. અલ્યા, તારી ભોણવાની આયા છે ને ભોણા. મામા અરે હા આવો આવો આવો. હા. ક્યાં જાય? હમણાં જ આવ્યા મામા. હે? હોવા હાલ જ આવ્યા. એવું છે? હોવા શું કરી બુન ને આવી છે ને આવ્યો મામા. છે ને હા આવ્યો છે બુન બુન આવી છે? ઓવા અલ્યા, તારી. હા બુન આવો આવો આવો. ચાલો બુન. હમણાં જ આવ્યો હા હમણાં જ આવ્યો કોઈ ફોન બોને કર્યો ને આવો અબ્યા બ્યો. અમારા પાસે તો ટેલિફોન છે તે ફોન પણ હમાસાર તો કરવા હતા. હા શું કરો છો કે? તમે ભાઈ બહેન વાતો કરો ને હું ચાલી નાખું. હા સમાચારમાં તો એવું છે ભાઈ અમારા બલ્યાની વિવાહ લીધા છે તમને ખબર છે? અરે બધી ખબર છે મને બુન. કીર્તન સમાચાર કરતા કે વિવાહમાં આવજો. અરે વિહોનું તમારે કહેવાનું ને મેં આવી. હા બુન. ના ભાઈ મારે તો વ્યવહારની રીતના કહેવા આપવું પડે. અરે વ્યવહારની બરોબર છે પણ અમે મને ઉજાગરા છે મારા ભોણાને પહેણાવવાનો છે. ભોણાને રંગે સંગે જો પહેણાઈએ ગોમવાળા જોતા રહી જતા મારે એવા. બીજું કેવું ચાલે છે કયો? બસ બીજું તો હાલ શાંતિ છે ને અમારે તો હવે જો હા. વિવાહનું લીધું છે ને તે બધી તૈયારી કરી દીધી છે. પૈસા રીતે ને દાગીના ને બાગીના બધું. અને તમને ખબર તો છે કે અમારા દિયર છે એ આયા તમારે બનેવી મરી ગયા તારના તો એ રહ્યા બધું સાચું છે અમારે. કેવું છે? હા ના 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 સમજુ મોણસ કહેવાય રહ્યો તાણ. કા આટલી જવાબદારી કુટુંબમાં રાખે સારું કહેવાય. તાણ બીજું કોઈ કોઈ તકલીફ ખેતી બેતીનું બધું પટી ગયું? હા લ્યો. બધું પાલી દીધું. કયો તમે કયો? ભલે કરતી તમે મૂકો હવે અમે થોડી પાછા આવવાના હતા શંકરભાઈ 2 જણા. એવું મૂકો બુનને ભેગા તો તઈ ને અમારા લેતા કેવું છે તૈયારી? આ તો બપોર નવરી પડી જ કીધું તને જતા આવીએ ઓટો મારતા આવીએ એવું છે? સમાચાર કરતા આવીએ. કશો વાંધો નહીં જો બોન અમે બધી તૈયારીઓ કરીને બેઠા છીએ. મોમેરાની કાલ જ બધું ઓરવાના થઈ ગયા ને અમુક બાકી છે તમારે બપોર ચેડી જવું છે. જો ભાઈ હું મોમેરાની કોઈ આશાએ આવી નહીં. મારે તો ફરજમાં હતું કહેવા આવીશું. મારા હગા ભાઈ તો નહીં પણ તમે મારા ભાઈ કરતા અધિક છો. અમે હું બધી તને હું ચિંતા કીધું કરી. છે મી કેટલી વખત કીધું કે આ સવાલ તારા નહીં કરવાનો જિંદગીમાં. સાચી નગર વાત. પાછું જો મને ભાઈ ના કહેતી તું. ના ના એવું નહીં ભાઈ તું એ મારા ભાઈ કરતા તો અધિક છે પછી? કીધું તું ખરા હું તને ભાઈ કરતા અધિક છે એટલે તો આવીશું કીધું. મારા ભાઈઓ આવું તો મને કેટલો હરખ જાગે કે મારા વગર મારા ભાઈઓ આયા. મેં રાખ્યું કદી એવું રાખ્યું તને કે છે ના, કદી શંકરભાઈ ને નહીં રાખ્યું કદી? કદી અને અમે કાળો મોઢો રાખ્યો તને તારે આ ભાભીને ના, ભાભીએ કદી એવું રાખ્યું નહીં. તમે એવું નહીં રાખ્યું એટલે તો મને હોય આવવાનું મન થાય છે. નકર કોણ આવે કેજો. જો આખો ઉજાગરો મોનો છે 12 મહિના મને ખબર છે કે ભોણાના વિવાહ છે. અમે બધી તૈયારીઓ કરીને જ બેઠા છીએ અને મોમેરું એવું કરવાનું છે ગોમના બધા જોતા રહી જતા રહે. મોમેરું
અને તારા જે કુટુંબીય હશે ને એમનો વ્યવહાર અમે કરવાના છીએ. બધું અમે જે છે ને લુગડા બુગડા બધું વરીને બેઠા છીએ. ચિંતા નહીં કરવાની. પોણાનું મોમેરું અમે કમ્પ્લીટ કરશું, બરોબર છે? બે ભાઈ બેઠા છીએ તારા, અડીખમ બેઠા છીએ. હું તો કોઈ મોમેરો નાશાય નથી આવી ભાઈ, પણ તમે કહો છો મોમેરો લઈને આવશું તો આવજો, હું વધાઈ લ્યો. લીધી જ પોણા લટકી લીધી છે એમ તો. હા હા, એ બધું તૈયારીઓ કરી. અને હોબળ તો હવે સારું છે. બે કોઈ ખાવાનું બનાવે સારું બનાવજે જે ખાવાનું. અરે કશું બનાવ નહીં, ના ખાલી બેહો શાકના અને રોટલા રાત બને. રહીને જોજો તમે તાર હું ખાવા સારું બનાવી દઉં. શાક ને રોટલા નહીં, આજ તો સારું કોક બનાવે હો, શીરો ને. હા પછી લાપસી ને બનાવું. હા હા, કશું વાંધો નહીં. હા, બીજું શાંતિ પણ. હા બસ તાર બીજું શું જોવે. જે જઈને ફેરિયા માર્યા છે. હા, કિરણને શિખર ફોન કર્યો ના વળીને પાછો કોઈ પેલી જમીનનો વળ પાડે કે ના પાડે તો પડી જેવો ડાળો તો ભેગા ભેગી એ હેડતા હું એરંડા હતા તે મેળાઈ જાય તો વળી મારે એટલો. હલો હલો, હા, કિરણ બોલો બોલો છે ઉભા જો તો ભાઈ ચોકણ. આ પેલી વાત થઈ હતી આપણે એ ફાકું થયું કે ના થયું? ઓ એ તો હું 2 દાડા જઈને આવ્યો પણ કોઈ સદ નહીં. તો ઘેર નતો? શું બંધ છે ઘર? એવું છે એમ? તાણ ભેગો થાય તાણ વાત કરું કે? આલે મૂકી દો. આ તો હેડવા એ બાજુ ઓટો જતો હતો કા? હા હા, તે કીધું ઈ જો ડાળો પડી ગયો તો ભેગું ભેગું એ હેડતા આવું. ના પણ એમાંથી કોઈ બે એમાંથી કોઈ ભેગું જ નહીં થયું. એવું છે એમ? તમારા સમાચાર મળે કે જો જી આય. કશો હતો નહીં. હાર હેડો, એ હારું. હું ફોન કરું હમણાં બધું. હો એ હા. જુઓ કે નાના જોશીઓના પિયર યોના ભાઈઓ બંધાઈ દેશી મોમેરું રૂપિયાવાળા ખરા કા યોન ભાઈ તો તે 4 દાડા છે હજી આવ્યો નહીં પાછો વળી. કશો હતો નહીં. આવી ઘેર ભૂલી ગયો તો આપણે મોનતારમાં ડખાત. અલે વાપડે છે કોદા પુનિયોન હાલજે ખાવાનું પાછું. હો ખાવું છું હું. પુણ્ય શરમ ના રે ખાવામાં. હો ના ના, કોઈ શાંતિ ચાલો પછી તો અમે કહીએ છીએ. બુન્ની વળી આવ્યા છે ભાઈ. અરે હા ભાઈ, આવો શંકરભાઈ આવો. શેમ ખરા બપોરે? એટલે ખરા બપોરે ભાઈ આવવું પડે એવું હતું. શેમ? એટલે હું કહું છું, હા. ના હોય તો આપણો મોમીરવાનું વરવાનું છે કે હમ. ના હોય તો 2-3 દાડો પછી રાખો. એટલે આ વરવાન તો વાત આજે ભોણો ને આયા જ હોય. હા પુણ્ય બી આયા છે, ખાવા બેઠો છે. ના હોય તાણ બોલ આવો ભાઈ, ભણા મજા લેવા ખાવા. ના બસ ખાઈએ. આવો ખાઈ. બધું છે ને 2 દાડ શેરી કહેતા તું કહેતો હતો કે આપણે બધું લઈ લેવું છે ને પાલી જઈએ ને. એટલે આમાં શું છે, હા. મેં શેઠ પાસેથી શેઠના પાસેથી નહીં પૈસા ઉપાડ કર્યો 50,000. ઓહ, એટલે શેઠ ચાટો આપવાનું કીધું તાત્કાલિક. એટલે મારે વાપવું પડે કે ભાઈ. અમે ના વાઈએ તો પાછા શેઠ બગડે મને. એટલે ના હોય તો હારીએ 2-3 દાડા પછી રાખો વરવાનું. સાચી વાત છે. પોતાના સહારા શું છે તે આપણે તાણ ભાઈ 1નો 2 દાડા કરીએ પારકી જમીનો વાપવાની ભાઈ. તેવા આપણે એ પ્રમાણે હેડવું પડે. કે ભાઈ આજના જ વાવા તો વાપવું એ પડે. ચિંતા કરજો ને આપણે 2 દાડ ચીડી વરવા જઈએ એ પહેલા પૂરું કરો ને એટલે તારે એવું છે સંબંધ બગડા ના પાછું. નકર પાછા કે જો કે ભી વાયા છે કે ઉભા રહેતા નહીં. કશું હતું નહીં. હેડો. અને એવું ઇમરજન્સી હોય તો ના હોય તો તમે વરતા હો. ના ના, એ તો પછી હજી વાર છે. મજામાં છો કા? હો મજા. આવો આવો ભણા. હો હમણાં તો આયા તો જો ખાઈ નીકળ જ આવતો જ કીધું શંકરભાઈ ની જતા આવીએ, પણ તમે તો ઓય આયા છો. મો આયા છે. શું ચાલે છે બધું મજામાં જ? હો બધું શાંતિ છે. કીધું આ બલ્યાન વિવાહ સીધે કહેતા આવું ભાઈઓને તે કહેવાય. અરે બુન ના કીધું હોત તોય ચાલો. તમે તો આવી જોત મોમેરું લઈને. ના મારા ફરજમાં આવે છે. એટલે મારે બોલી કીધું કે કેવું અમે કહેવાય મૂકે તમારે ના કહેવાનું હોય. અમે ભાઈ છીએ, બરોબર છે. અમને ઉજાગરા છે કે ભોણાનો એવો હોય ને અમે એવા ખબર ના હોય એવું બને ખરું. હા અને કીધું મૂકો અમે મોમેરું એ છે ભોણા લઈને જ આવવાના છીએ, બરોબર છે. સગવડ છે પણ બુન રોજ શું કરવા? તમે મારા ભાઈ કાકા બાપાના છો તોય ભાઈ કરતા અધિક રાખો છો એ મારા માટે ઘણું છે. તમે હું તો એમ કહું છું કે તમે ખાલા હાથી આવશો ને તોય મને હું તમને વધારી લે, પણ આવજો ખરા મારા વગણે. અરે બુન તું ચિંતા કરે નહીં. મોમેરું અમે લાવશું રંગે સંગે. આખું ગોમ જોતું રહી જાય. તું કરવા ચિંતા કરે અને અવસર લઈને બેઠી હોય ગોડી તારે રોવાય ના. તાણ કોઈ ઓહો પાડવાની જરૂર નહીં. જો અમને ખબર છે હવે મારા બનેવીની વાત તો તમે શું કરીએ કે
તાણે હું કરું હવે ભગવાનને યુવાને લઈ લીધા હું તો કશું ના કરી શકું તોય હું મારી સગવડ તો કમ્પ્લીટ કરી દીધીશ પાછી એ તો તું ચિંતા કરે નહીં, કોઈ આખું પાછું છે ને તો અમે બધું હરખું કરી નાખ્યું, ચિંતા નહીં બેઠા કરે. છીએ જો પૈસે ટકે કોઈ જરૂર હોય તમે બેઠા છીએ મોમેરાન વાત આખી સાઈડમાં રહી એ તો અમારી ફરજ છે. પણ તારા કોઈ બીજી જરૂર હોય તોય અમે બેઠા છીએ. શું કેવું? હા નહીં તો હું બધું કમ્પ્લીટ હમણાં ખેતી ઊણ હારી થઈ હતી ભાઈ તે ઈમોની ખાસો ટેકો થઈ ગયું મારા સારું સારું. એટલે કહો તો ખાઈ લઈશ અમે. હા એટલે કાઢે તો ને શંકરભાઈ આ બે જણા ખાઈ લ્યો. તમે બે હતા હમણાં, હો? હા બે છે ઓકે. ના પછી હું ઘેર એટલે હાલો કે લ્યા ઓય બનાવી શીરો ને બધું બનાવી દો. હા, લ્યો, બેસો. લેવડો. હું તો ઘેર બનાવી. લ્યો, તું ન બેહો. હા બે બેહો. એટલે લાવજો પેલું લોટો ને પાણી. તાર મમ્મા એને છે જ ખબર ના પડી જો કે આપણે પૈસા ખૂટતું છે કે વિવામાં આટલો ટેકો કરવો પડશે એવું કશું કહેતો ના. ઈવને હે ને અત્યારે હવનો પગ ઉપર કોળી ના કરે એમ પહેલાં તો ભજન તો આવું કહેવાય જ ના કે અમારે આવું છે એમ. મામું નહીં કહું છું હા એમ કહેતો ના. અને અત્યારે ઈવને ઘરની જમીનો નહીં નકા આવું કહીએ ને કે અમારે પૈસા ટકે ખોટ પડી છે તો આગુ પાછું કરીને ઈવન દેવું કરશે ના કરતા આપણે યા ભગવાનને રોમ રોમ કરવાના અને ભગવાન કરે એ ખરું. ભગવાન ખરેખર હમ